નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિષય ગુજરાતી જેની પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 એની તારીખ છે 8/8/2024 ની મિત્રો આજે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમને આપણી ચેનલમાંથી દરેક એકમ કસોટીની સોલ્યુશન, આઈએમપી પેપર, એનું મટીરીયલ, આ સિવાય પાઠની સમજૂતી બધું જ મળશે। આ સિવાય મિત્રો આની સંપૂર્ણ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ પણ મળશે, ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સગા સંબંધી પણ શેર કરી દો। ચલો, કયા કયા પ્રકરણનો સમાવેશ છે? તો કે પ્રકરણ 4 અને 5 નો સમાવેશ છે। આ સિવાય વ્યાકરણમાં વિશેષણ, સર્વનામ, પદ્યાર્થ ગ્રહણ બધું છે, આ બધો વિષય છે એ ટોપિક એમાં સમાવેશ છે અને આમાંથી આપણા મિત્રો વર્ગ શિક્ષક થી 25 ગુણનું પેપર કાઢશે। ચાલ, તો જોડકા જોડવાના છે। તો જોઈએ, આ બાજુ કૃતિ આપેલી છે ને આ બાજુ કર્તા આપ્યા છે। તો ગુર્જરીના ગૃહકુંજે તેમાં જવાબ આવશે મિત્રો સુંદરમ। કોની છે? સુંદરમ। અને ગોપાળ બાપા તો એમાં શું આવશે મિત્રો? દર્શક। નેક્સ્ટ આવી રીતના બીજું જોડકું જોઈએ, ગુર્જરીના ગૃહકુંજે એમાં આપણે મિત્રો કૃતિ અને સાહિત્ય પ્રકાર લેવાનો છે। તો ગુર્જરીના ગૃહકુંજે તેમાં આવશે મિત્રો ગીત। ગોપાળ બાપા તો એ શું આવશે મિત્રો? નવલકથા ખંડ એટલે કે અ। તો આ રીતના એમના જોડકા થશે। હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમને વિજ્ઞાનમાં તકલીફ છે કે વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈએ છે, એ ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે તમને આવું આઇકન આવશે, એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની। ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમે તમારો મોબાઈલ નંબર કે જે તમારો ઘરે રહેતો હોય ફોન, એ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। નેક્સ્ટ આવું કંઈક પેજ આવશે મિત્રો। હવે અહીંયા જે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને મિત્રો ધોરણ 9 ના ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના છે એ વિડીયો લેક્ચર મળી જશે, કોર્સ મળી જશે। જો આ રીતના એ તમે ત્યાંથી જોઈ શકશો। આ સિવાય ગણિત વિજ્ઞાનનું રંગીન શોર્ટકટ સાથેનું, એસએસનું શોર્ટકટ સાથેનું મટીરીયલ, આ સિવાય જે વિજ્ઞાનની પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન ત્યાંથી મળી જશે। આ સિવાય જે તમને ત્યાંથી બીજું કયું મળશે તો કે ગુજરાતી જે છે એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ ત્યાંથી તમને। આ સિવાય મિત્રો તમને અહીંયા પેઇડ કોર્સમાં મટીરીયલ તો બધું મળશે જ, આ સિવાય પ્રશ્ન બેંક પણ સંપૂર્ણ સોલ્યુશન ત્યાંથી મળી જશે। એક્ઝામ પેપરમાં આ જે પ્રશ્ન બેંક છે એની પીડીએફ ત્યાંથી તમને મળી જશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે વિડીયો જોવો હોય એની ઉપર તમે ક્લિક કરશો એટલે એના વિડીયો ખુલી જશે, વિષય ખુલશે, વિષય પ્રમાણે તમે એના વિડીયો જોઈ શકશો પાર્ટ વાઇઝ। તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને એપ્લિકેશન જે ડાઉનલોડ કરવાનું બાકી હોય તો તમે ડાઉનલોડ કરો, જેથી તમામ મટીરીયલ તમને ત્યાંથી મળી રહે। ચાલો આપણે આગળ વધીએ। નેક્સ્ટ આપણે જોડકું આપ્યું છે કૃતિ અને સંદર્ભ ગ્રંથ। તો જવાબ પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે, તો એમાં આવશે મિત્રો શું આવશે તો કે ભાઈ વસુધા। અને બીજું છે ગોપાળ બાપા, તો એમાં આવશે ઝેર તો પીધા જાણી જાણી। તો આ રીતના એમાં જોડકું થશે। નેક્સ્ટ જોડકું આપ્યું છે પાત્ર અને ઉક્તિ, તો માંડણ ભગત, તો એમાં શું આવશે મિત્રો તો કે મૂડી તો માય પડી જ છે એટલે આમાં આવશે ક। ગોપાળ બાપા તો એમાં શું આવશે? આ માંગણી કરીએ, માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા। નેક્સ્ટ પાંચમું જોડકું છે અને કૃતિ અને વિષય છે। તો જોઈએ ગોપાળ બાપા, તેમાં શું આવશે મિત્રો તો કે ભાઈ ગોપાળ બાપાનું છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે। ગુર્જરીના ગૃહકુંજે તેમાં આવશે મિત્રો તો કે વતન પ્રેમ નો મહિમા, હા। અને ગોપાળ બાપામાં મિત્રો કોમેન્ટ કરી દીધી છે ને, હા ચાલો, તો કે પરમારથ નો મહિમા, એમાં એ આવશે ક। તો આ રીતના એમના તમામ છે 5 જોડકા જોડેલા છે, એમાંથી તમારા વર્ગ શિક્ષક કોઈ પણ એક જોડકું તમને પૂછી શકશે। આગળ વધીએ। બ વિભાગ આપેલો છે મિત્રો, આપને યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો પહેલો પ્રશ્ન છે લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને ખાલી જગ્યા કહ્યા, તો શું કહ્યું હતું મિત્રો તો કે સ્વપ્ન સેવી। જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું હતું, તો કોણે બંધાવ્યું હતું મિત્રો તો કે પેશવા સરકારે। ગોપાળ બાપાના ગુરુ ખાલી જગ્યા હતા, તો કોણ હતા મિત્રો તો કે માંડણ ભગત। ચોથો સવાલ, ગોપાળ બાપાના મિત્ર જરિયાની ખાલી જગ્યામાં ભાગીદારી હતી, તો જવાબ આવશે મિત્રો કોલિયરી। મનુભાઈ પંચોળીએ ખાલી જગ્યા ગ્રામ વિદ્યાપીઠમાં રહીને રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી, તેમાં આવશે મિત્રો જવાબ આવશે લોક ભારતી।
ચાલો નેક્સ્ટ હજી આપણે ખાલી જગ્યા થોડીક આપેલી છે તો એની પણ ચર્ચા કરી લઈએ સાથે સાથે. કઈ કઈ ખાલી જગ્યા આપેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે, મનુભાઈ પંચોળીને ભારત સરકારના ખાલી જગ્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. તો કયો આવશે? પદ્મ વિભૂષણ. અષાઢના ખાલી જગ્યા જીલ્યા રણજનતા ઉતરંતે, તેમાં આવશે મિત્રો શું આવશે? તો કે ઘન ગર્જન. ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય ખાલી જગ્યા રાગમાં સ્વરબદ્ધ થયું છે. તો કયા રાગમાં થયું છે? તો કે કાફી. જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ખાલી જગ્યા, તેમાં શું આવશે મિત્રો? ગૃહ માયા. અને 10મી જોઈએ તો કે સુંદરમે ખાલી જગ્યા આશ્રમમાં પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. તો આવશે શ્રી અરવિંદ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો કે માણસ પારખવાની. માણસ પારખવાની. ચાલો, જમીનની ખટપટ કરે છે એટલે શું? તો કે ભાઈ જમીન અંગે વાટાઘાટો કરવી. ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ 2 વ્યક્તિઓનો છે વચ્ચે સંવાદ છે? તો કે ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ. માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધબેસતી છે? તો કે જવાબ શું આવશે મિત્રો? તો કે ધરતીની સેવવી. સાચું જીવતર જીવવા ગોપાળ બાપા કેવા લાગે છે? તો કે સંત પરંપરા અને વારસદાર જેવા લાગે છે. ગુર્જરીના ગૃહકુંજ એટલે કોનું ગૃહ? તેમાં આવશે ગુર્જરીના ગૃહકુંજ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એવું ગુજરાતીઓનું ગૃહ. સુંદરમનું પૂરું નામ? તો કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે? તો કે ભાઈ જીવન જંગે જગતે ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા, આ પંક્તિમાં જોવા મળે છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં ધ્રુવ પંક્તિ કઈ છે તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે? તો કે એની પણ આપણે ચર્ચા તમારે કોમેન્ટમાં કરવાનો છે, જણાવવાનું છે. ચાલો, નીચેમાં કયું સર્જન મનુભાઈ પંચોળીનું નથી? તો કે જન્મટીપ નથી. ચાલો, તો ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતા હોય સર તમે છે એ જવાબ લખો. તો મિત્રો આપણે અહીંયા છે રેકોર્ડિંગમાં શક્ય નથી કે આપણે સાથે લખી શકીએ, એટલે જ્યારે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશનની PDF આપશું એમાં તમને સંપૂર્ણ ટાઈપિંગ સાથેના છે જવાબો મળી જશે. ચાલો, મોટા પ્રશ્નો છે એની ચર્ચા કરીએ કે ભાઈ એનું સોલ્યુશન આપણે ક્યાંથી મળશે. નેક્સ્ટ આપણે વિભાગ C માં જઈએ, વ્યાકરણ વિભાગમાં. તો અહીંયા પ્રશ્ન નીચેના વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. તો કે ભાઈ શું એ પૂછે? પહેલી. તો પહેલીમાં આવશે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. વિશેષણ શોધી પ્રકાર જણાવો. તેમાં આવશે મિત્રો 100. તો 100 શું છે? તો કે સંખ્યાવાચક છે ભાઈ. નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી? તો એમાં આવશે મિત્રો ડ આવશે. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ચોથો સવાલ છે, નીચેના વાક્યમાં કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી તે શોધીને લખો. તો એમાં આવશે રાજાના ખજાનામાં અઢળક સોનું હતું. પાંચમો સવાલ છે, નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો. તો એમાં આવશે મિત્રો ચાલાક. શું આવશે? ચાલાક એમનું અવિકારી વિશેષણ થશે. નેક્સ્ટ જોઈએ, બ છે સર્વનામ શોધો. તો કે પેલું મંદિર જોયું, સર્વનામ શોધો. તો એમાં શું આવશે? પહેલું. મેં ધારી ધારીને બોલનારને જોયા છે. તો સર્વનામ શું આવશે? તો કે મેં. નામને બદલે પ્રયોજાય તેને શું કહેવાય? તો એને શું કહેવાય મિત્રો? તો કે સર્વનામ. પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો. તો સર્વનામ શું આવશે મિત્રો? તો કે ત્યાં. જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય શોધીને લખો. તેમાં આવશે મિત્રો ડી. અમે એક કૂતરો પાળ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન છે વિચાર વિસ્તાર છે, એટલે કાવ્ય વાંચીને આપણે શું લખવાનું છે? નીચેના મેં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. હા, તો એની આપણે ચર્ચા કરી લઈએ. સરસ મજાનું કાવ્ય આપેલું છે. જે કોનું છે? તો કે ઉમાશંકર જોશીનું છે. તો સરસ મજાનો પ્રશ્ન શું છે? તો કે કવિ ભમ્યા વિના ક્યાં ભમવું હતું? તો કે ડુંગરમાં. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, કવિને ભમ્યા વિના શું શું ભમવું હતું? તો કે જંગલની કુંજ કુંજ જોવી હતી અને કોતરોને જોવી હતી, કતારોને રાતા ઝરણાઓ આંખ છે જોવી હતી. તો આ બધું એમાં છે જવાબ આપણે તમે લખી શકશો. ચાલો, કવિ સી રીતે પડઘા ઝીલવા ગયા હતા? તો એકલા આકાશ નીચે ઊભા રહીને એકલા પડઘા ઉપર બોલના ઝીલવા ગયા હતા. ચાલો નેક્સ્ટ એવી જ રીતના આપણે સરસ મજાનું બીજું આપણે કાવ્ય પંક્તિ આપી છે, તમે વાંચી શકો છો અથવા તમારી પાસે કાવ્ય પંક્તિ હશે તેના આધારે તમે જોઈ શકશો. ચાલો
એનો આપણે સોલ્યુશનની ચર્ચા કરીએ. કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે? તો કે આકાશમાં પંખી જ્યારે બારીએ આવીને બેસે છે ત્યારે કવિની દુનિયામાં કલકલાટ થાય છે. નાયિકા આવતા કોણ હસી ઉઠે છે? તો કે સસલું. કોણ હસી ઉઠે છે? તો કે સસલું. અને કાવ્ય નાયકના ઘરમાં તડકો કેવો લાગે છે? તો કે શીતળ લાગે છે. ચાલો, આવી રીતના આપણે સરસ મજાનું હજી એક આપણે પંક્તિ કાવ્ય આપેલી છે, તો એની આપણે મકરંદ દવેની છે, જોઈએ એની. તો ઉપરવાળી બેંક એટલે કઈ અને તે કઈ રીતે ઉપયોગી છે? તો કે ભાઈ ઉપરવાળી બેંક એટલે તો કે ઈશ્વર છે. જે વ્યક્તિના ઈશ્વર પર ભરોસો રાખે છે તેને આજની કે કાલની કોઈ ચિંતા કરવી પડતી નથી. ધૂળિયો માર્ગ કવિને કેમ ગમે છે? તો કે ધૂળિયો માર્ગ બંને બાજુ ખુલ્લા ખેતરો છે, ઉપર નીચા નીલા રંગનો આભ છે, આમ ખુલ્લા વાતાવરણમાં લાભ છે, તેથી ધૂળિયો માર્ગ કવિને ગમે છે. નેક્સ્ટ, આ કાવ્યનો યોગ્ય શીર્ષક તો એમાં શું આવશે? તો કે આપણે વાત કરી ગયા એ પ્રમાણે ધૂળિયો માર્ગ. નેક્સ્ટ, એવી જ રીતના મિત્રો તમને શું આપેલું છે? બીજી ચોથી એક પંક્તિ કાવ્ય આપી છે, એની પણ ચર્ચા કરી લે પ્રશ્નોના જવાબની. તો કે પહેલો પ્રશ્ન, કવિએ ગુજરાતના કયા પર્વતોને અને કયા પ્રખ્યાત ઉત્સવનો ઉલ્લેખ કર્યો છે? તો કે ગિરનાર પર્વતનો ઉલ્લેખ છે ભાઈ, અને શરદ પૂનમ ઉત્સવનો ઉલ્લેખ કરેલો છે. ગુજરાતની પ્રજાને કયા સદગુણોને કવિ બિરાદે છે? તો કે સાહસિકતાના. સાબર જળનો બુંગીઓ દ્વારા કવિ કઈ મહાન વ્યક્તિનો ઉલ્લેખ છે? તો કે ગાંધીજી. નેક્સ્ટ જોઈએ તો કે ભાઈ અહીંયા આપણે પત્ર એટલે કે જે આપણે શું છે તો કે મુદ્દાઓ આપેલા છે એના આધારે કોઈ પણ નિબંધ લખવાનો છે. તો મિત્રો અહીંયા જે છે એ આપણે હેતુલક્ષી પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરી, સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નોની. હવે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન એટલે કે બધા જ પ્રશ્નો, મોટા પ્રશ્નો છે, આ સિવાય જે આ નિબંધો છે, આ બધાનું છે એનું મિત્રો સોલ્યુશનનો આપણે ફરીથી વિડીયો મૂકીશું. અને જો તમારે આની પીડીએફ છે અથવા તો ગણિત વિષયની વિજ્ઞાન વિષયની પીડીએફ છે તો તમને તમારે પેઇડ કોર્સમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ટાઈપિંગ સાથે ત્યાંથી મેળવી શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરો. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.